શાસન ની કેરી હો શાસન માસી નિયરમાં લાવવાનું જ ના અને આ કયું ગામ છે મલકપુર હાલો મિત્રો, નવા વ્લોગમાં તમારું હંધાનું સ્વાગત છે. આ હંધાય મિત્રો હંધાય ભેગા થઈ ગયા છીએ. હાલો કેરી ખાવા વાડીમાં. આપણે આવ્યા છીએ ક્યાં, એ તો કહી દે. આપણે આવ્યા છીએ એના ગામ ટુંડી, મલેકપુર છે. સુરતની રીલું વચ્ચે પેલા બહુ હતી ખબર નાવાની, તમને હમણાં બતાવી ના જેની લોકેશન. આપણે નાવાનું અહીંયા આવતા પેલા બધા આવેલા છે, બહુ ફેમસ નાવાનું છે. મલેકપુરમાં એન્ટ્રી થઈ ગઈ છે અમારી. મલેકપુરમાં શું છે, બે કેરેટ પાડી મીઠી શાસન ની કેરી હો શાસન આમ જોતો એવું હલો, હવે નાવા આવી છીએ નદીમાં. નિયરમાં લાવવાનું જ નાવા. અને આ કયું ગામ છે મલકપુર બધા રસ્તા લઈ છે અમે નાવા. ગાડીઓ લઈને જાય છે. આગળ ખાવા હેલો બધા મલકપુર નાવા બધા. તમારે દેખાડજો કેવું નાવાનું છે, કેવું ને મજા આવે છે તમને. પણ જોઈ ગયો વિડીયો અમારો. આ મજા હાલત આવી છે. આ રસ્તો છે એનો નાવાનો મલકપુરથી. આપણી ગાડી બધું બતાવવાના છે કેમ નાવાનું છે કેમ નહીં. આ મલકપુર ગામનું બોર્ડ છે, જોઈ લો તમે. ગેટ તમે જોઈ શકો છો ભાઈ. આજના ગામમાં કેમ અંદર આવવાનું છે અંદર. હા જોઈ લો, ગેટ જોઈ લો. આ મલકપુર ગામ છે ભાઈ. આ જોઈ લો, આ બધા બંગલા મલકપુર આ બધું આંબા આ બધું રેડી છે. બધું મજા આવે જોવાની. કેવડીના વાળ જુઓ, બધા આપણું દેહ જેવું લાગે છે ભાઈ. ગાડીઓ ત્રણ આપણે થઈ છે, એક પાસે આવે છે ને તમારી છે. 5 ગાડીઓ લઈને જઈએ છીએ. બધી ગાડીઓમાં 3 જણા છે. માતાજીનું દાદાનું મંદિર છે. રાડો નો પાડતો હોય મારી. હા મારા ભાઈ પાછો બહુ બાધે છે બધા યાર. ભાઈ તમે જોઈ શકો છો ભાઈ બધા. જો આ રસ્તો સીધો છે, અંદર જાય સીધો અંદર છે ને. ગાવડી આવી ગઈ આપણે નદી. મિત્રો જો આ બધું પાર્કિંગ છે. આ ગાડી પડી ને બધી પાર્કિંગ છે. એ ગાડીઓ પાર્ક કરવાની આ નદી છે. આ ગાડીઓ બધી દુકાનો અત્યારે બધી બંધ છે. આમાં એટલે દુકાનો બધું શરૂ રહે. આમાં ડોડા અને ભેળ ને બધું મળે, મકાઈ ને એવું. આ નદી દેખાડો ભાઈ, નદી દેખાડો. તો આમાં નાવાનું સાગડી તો આ બધા નાઈ છે અંદર જોઈ લો તમે, જોઈ શકો છો. અને ત્યાં કેટલા ચાલે સોલા બધા નાવાનું ખાવાય છે. આ બધા નદીમાં નાવાનું છે, જોઈ લો તમે. એવું તો નદી અંદર વચમાં આલી છે અમે, પાણીની વચમાં આલી છે ભાઈ અમે. હા
જો આ ગાડી પાર્કિંગ છે, પાર્કિંગ કરી દેવાનું છે આપણે. તો આ બધા અમારા દોસ્તારો તો બધા છે, બધા આવી ગયેલા છે ભાઈ નાવા. અમુક પણ આવી ગયેલો છે બધા યારે. બધા આવી ગયા નાવાની અમને બધાને. અમલકપુરની નદી છે ભાઈ, દેખાડી દે રાકેશભાઈ, દેખાડો. અમલકપુરની નદી છે બધી. આમ તમને આમ બધું દેહ જેવું લાગે છે, મજા આવે. આમાં કામ હે મિત્રો જોઈ શકો છો અમે આજે નાવા આવ્યા છીએ. આ નદી છે. જો અને મિત્રો સાથે આપણે આવ્યા છીએ. અમલકપુરની નદી છે, બહુ મોટી ફેમસ છે. હા સપના વિયા જાય ને સપના કરે. સપનું જાય. ઓહ રે કાળિયા રા. આ છે સુરતથી 20 કિલોમીટર દૂર મલેકપુર ગામ, દિવેલ ફોલ્ટ. તમને કેવી મજા આવી અમને કોમેન્ટમાં જણાવજો, અને તમે પણ નાવા આવજો. બહુ મજા આવે એવું છે અહીંયા. બહુ સારી જગ્યા છે, નાવાની મજા આવે એવું છે. આમ જોઈ શકો છો કેટલું પબ્લિક છે. રવિવારે તો આમાં જગ્યા ન મળે તમને નાવાની. હું તો એમ કહું છું કે એક કિલો બજાર આવવું પડે એમ છે, કારણ કે એટલી બધા જાનગર ક્યાં હુઆ બહુ મજા આવી ગઈ. પાણી પાણી નાવાનું ધોવાય મળી ગયું, પ્રેમમાં ઘટે ને. અમે ગીરના માણસ છીએ, પણ અમે સંખ્યા બહુ મજા નથી, એટલે માણસ દેખાતો જ નથી. વરસાદીમાં પણ એને નથી જોયું ને? देखा तो ना, देखा ये है इस नदी का पाव. इसका कारण है नरेंद्र मोदी. इसका कारण है नरेंद्र मोदी. હા બોલ. અમે છે ગીરના માણસું, ગીર કરતા વધારે આયા નાવાની મજા આવે. સુરત મિત્રો આયા આવજો. ગીર કરતા જોવામાં એવું લાગે છે કે આ જોયું છે કે દેખાય ઘટે ને કઈ મજા જ આવી જાય. મને જોયું ને પેલા એટલે મને એવું લાગ્યું કે આવડે બે જંગલી છે. એટલે તને મોડે છે ગીરમાં હિન્દીને. મને પેલા જેવું લાગી ગયું તો પછી આવું મસક દેખાડે 2.5 કિલો કાટલી થોડા મજા આવી ગઈ નાવા ધોવાની. તમે પણ આવતા રહેજો. બોલ કાકા બોલ. હા નાવા આવજો, મસ્ત ડેમ છે અને એક નંબર મજા આવશે. અમે બહુ ડૂબાડ્યા, નાના નાના છોકરા પણ આને ડૂબાડી રહ્યા છે.
કેવી મજા આવી હા મજાની તો વાત કરીએ તો બહુ આખો ઉનાળો જોઈ ગયો ને અમે છેલ્લે અહીંયા આવ્યા હા ફર્સ્ટ ટાઈમ છે કે આખો ઉનાળો કેમ જવાનું હવે આવતા ઉનાળાથી વાત 8 દિવસ એકવાર તો અહીંયા આવવાનું કેવું ગામ આ મલક હાઈવે બોલાવ શું ગામ મલકપુર મલકપુર એ કે અને હંદે મિત્રો સાથે આવ્યા હતા અમારા મામાના છોકરા અને મારા કાકાના છોકરા અને મારા ભત્રીજા હંદે હતા બહુ મજા આવી નાવાની મિત્રો ઘર બાજુ હાલતા થાવી છે આપણે ધીમે ધીમે